સુરત શહેર સહિત સમગ્ર દેશભરમાં સ્વતંત્ર દિનની રંગેચંગે ઉજવણી કરાઈ હતી તો સુરત શહેર પોલીસ દ્વારા પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં પોલીસ જવાનો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાયા હતા, જે જોવા સુરતીઓ પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારથી જ પહોંચી ગયા હતા। 69માં સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી કરાઈ રહી છે। આજથી 69 વર્ષ પહેલા આપણા ભારત દેશને આઝાદી મળી હતી અને ગુલામીમાંથી મુક્ત થતા જ આઝાદીનો સૂરજ ઉગમ્યો હતો। ત્યારે આજે આપણે એક આઝાદ દેશમાં શ્વાસ લઈ રહ્યા છે, તેની પાછળ અનેક વીર શહીદોએ આપેલી શહીદી છે। ત્યારે આજરોજ સુરત શહેરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। તેમાં સુરત પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પોલીસ જવાનોએ વિવિધ કરતબો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। स्वतंत्रता दिवसના શુભ અવસર ઉપર શહેર પોલીસ તરફથી તમામ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન અને સ્વતંત્રતા દિવસ ખૂબ ઉલ્લાસથી લોકો મનાવે એવી શુભેચ્છા। સુરત પોલીસ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન અને વિવિધ કરતબો જોવા વહેલી સવારથી જ શહેરીજનો ઉમટી પડ્યા હતા અને પોલીસ જવાનોના કરતબો જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।